વેલકમ બેક। અમદાવાદની 7th ડે સ્કૂલમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું છે। મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના સભામાં એકઠા થયા। જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સ્કૂલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં આજે બંધનું એલાન છે। આજે વેપારીઓએ બંધનું પણ આપ્યું છે એલાન। રિલીફ રોડના વેપારીઓ બંધ પાડીને વિરોધમાં જોડાશે। રિલીફ રોડ, કાલુપુર, રાયપુર, ન્યૂ ક્લોથ માર્કેટ બંધ રહેશે આજના દિવસમાં। આ સાથે જ કાપડ બજાર, સરદારનગર સહિતના વેપારીઓ પણ બંધ પાડશે। વેપારીઓએ સ્વયંભૂ બંધમાં જોડાવા માટે આહવાન કર્યું છે। કોકરાની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયનની હત્યાની આજે સ્કૂલ બહાર શ્રદ્ધાંજલિ છે તે અર્પણ કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં લોકો છે કે જે પહોંચ્યા છે। હું એક વખત દ્રશ્યો છે કે જે બતાવીશ કે જે નિર્દોષ નયન પરિવારને ન્યાય આપોના પોસ્ટર સાથે આ એક શ્રદ્ધાંજલિ કે જે અત્યારે હાલ તેના પરિવારજનો જે માતા પિતા સહિત જે તમામ મોટી સંખ્યામાં લોકો છે કે જે અત્યારે હાલ શ્રદ્ધાંજલિ છે તે અર્પણ કરી રહ્યા છે। તમામ સંગઠનો હોય કે સ્થાનિક ધારાસભ્યથી લઈ વીએચપી બજરંગ દળના નેતાઓ છે તે પણ અહીં પહોંચી અને શ્રદ્ધાંજલિ છે તે અર્પણ કરી રહ્યા છે। હાલ જોઈ શકાય છે કે જે અત્યારે હાલ શ્રદ્ધાંજલિમાં એક લોકોનો હજી પણ આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। જન આક્રોશ વાલી મંડળ છે કે જે જોવા મળી રહ્યો છે। વી વોન્ટ જસ્ટિસ ફોર નયન ના આ પોસ્ટર સાથે અત્યારે હાલ લોકો જે આ શ્રદ્ધાંજલિમાં જોડાયા છે, ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિમાં જોડાયા છે અને આ શ્રદ્ધાંજલિમાં લોકોનો એક આક્રોશ છે કે જે સ્કૂલ સામે કાર્યવાહી કરી અને તે જ રીતના જે હત્યા કરનાર સગીર છે તેની સામે પણ પુખ્ત વયના જે આરોપી હોય તે રીતની તેના વિરુદ્ધ સજા થાય તે રીતની લડત છે તે ચાલુ રહેશે। જેને લઈને હાલ શ્રદ્ધાંજલિમાં હજી પણ લોકોમાં એક રોષ છે કે જે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે અને તમામ સંગઠનોથી લઈ અને ધારાસભ્યોએ આશ્વાસન આપ્યું છે કે જે તેમની સામે કાર્યવાહી છે તે આ રીતની કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે। અહીં લોકો છે તેની સાથે એક વખત વાત કરવાનો પ્રયાસ કરશું। શું કહેશો, શું જસ્ટિસને લઈને એક પોસ્ટર સાથે હજી પણ લોકોમાં એક ગુસ્સો જોવાય? અત્યારે તમે જોઈ શકો છો કે જે પબ્લિક આવી છે એને જે પબ્લિક આવી રહી તમે જોઈ શકો છો બધા જસ્ટિસ માંગે। ખાલી લોકોને જસ્ટિસ જોઈએ છે કે ભાઈ અમારા જે આ બધું હિન્દુ મુસ્લિમનું નથી, આ છે હ્યુમેનિટીનું। જે થયું જે ક્રિમિનલ છે એ ક્રિમિનલ છે પણ સૌથી મોટા ક્રિમિનલ એ છે કે જે આ બધું કિસ્સો લઈને જે ભાગી રહ્યા છે એ સૌથી મોટી ક્રિમિનલ છે। અમારે જોઈએ છે કે કલ્પ્રિટને એવી જ સજા મળે જેણે એવું કર્યું છે, જેવું કરે એ એવું ભોગવે। વી વોન્ટ ઇટ ફોર ડેટ અને અમે ખાલી એટલું જ માંગ કરીએ છીએ કે અમને ખાલી जस्टिस જોઈએ છે નયન માટે। नयन को जस्टिस चाहिए, हमको नयन के लिए जस्टिस चाहिए और कातिल बच्चा है तो उसको ऐसा नहीं कि छोड़ देंगे 3 साल में, उसको फांसी दो और ये स्कूल बंद करवाओ तो ही हमको जस्टिस मिलेंगे। ये स्कूल में लोग कितना कुछ छुपा के रखते, प्रिंसिपल भी है, फिर बहुत सारी चीज़ें हैं जो ये स्कूल में हुई है बट कैचअप नहीं की है, तो ये गलत है और वो जो बच्चा है उसको तो फांसी देनी चाहिए। નયનની સાથે ભણનાર આ જે સ્ટુડન્ટ છે કે તે લોકો પણ એક જ માંગ કરી રહ્યા છે જસ્ટિસને લઈને અને જે એક ફાંસીની સજા છે તે મળવી જોઈએ। તેના પિતા છે તેની સાથે એક વખત વાત કરવાનો પ્રયાસ કરશું કારણ કે જે દુઃખ છે હજી જે તેમને એક જ છે કે શું કહેશો આપ એક જ રજૂઆત અત્યારે હાલ જે હજી પણ એક દુઃખ છે તે જોવા મળી રહ્યું છે અને જે વી વોન્ટ જસ્ટિસ ના નારા સાથે જે લોકો છે કે જે અત્યારે હાલ આ શ્રદ્ધાંજલિ છે તે અર્પણ કરી રહ્યા છે। કેમેરા પર્સન દીપક સેન સાથે મિહિર સોમ, TV9 અમદાવાદ। મૃતક નયનના પિતાએ કડક સજાની માંગ કરી છે। હું નયનને સૈનિક બનાવવા માંગતો હતો, નયન નેવીમાં જવા માંગતો હતો તેવું મૃતકના પિતાએ કહ્યું છે। નયન પિતાએ હત્યારા સગીરને ફાંસી આપવાની માંગ કરી છે। હિન્દુ હોય કે મુસ્લિમ હોય પણ કાયદો બધા માટે એક સમાન હોય। 15 વર્ષના સગીર છરી મારે છે તેવું શીખવાડવામાં આવ્યું છે। હત્યારો પોતે કબૂલે છે કે તેણે જ હત્યા કરી, પછી શેની જરૂર છે? સરકારને માંગ કરું છું કે કાયદો બદલાવો જોઈએ। मेरे बेटे को मुझे एक सैनिक बनाने की इच्छा थी या उसकी खुद की इच्छा थी नेवी में जाने की,
मैंने बोला बेटा तू भले जो भी बन, मैं तेरे साथ हूं। उसकी मम्मी, हम सब साथ में ही थे, लेकिन उसने तो सैनिक बनने से पहले ही समझो अपनी शहीद कर दिया उसने अपने आप को। ये कुछ सही नहीं है, मुझे ऐसा लग रहा है। आज मुझे जस्टिस चाहिए, तो आप सभी को ये पता होगा, शायद 2 आरोपियों को जुडिशियल कोर्ट के अंदर ले गया है, जिसे खाली 2 या 3 साल तक बालक सुरक्षा विभाग में उसको रखा जाएगा। उसके बाद वो हत्यारा 2 या 3 साल के बाद बाहर आएगा, वो सबको पता है। लेकिन ये न्याय